બિલ્ડિંગ ઉપર મતલબ આ પ્લેન ક્રેશ થયું તે અમારી મેસ હતી, અમારી બોયઝ મેસ જે હતી એમાં જ એના ઉપર પ્લેન ક્રેશ થયું હતું અને એના આજુબાજુની અમુક બિલ્ડિંગમાં. તો અમે જમી જ રહ્યા હતા, જમવાનું પૂરું કરીને થાળી મૂકીને બસ જવા જ આવ્યા, એવું જ અડધું ચાલ્યા હશું હજુ તો બિલ્ડિંગમાં જ હતા. તો ત્યારે જ એકદમ તીક્ષ્ણ અવાજ આવે અને આજુબાજુથી મતલબ ડસ્ટ એટલી બધી ઉડવા માંડી અને લાગ્યું કે ભૂકંપ જેવું હશે. પણ પછી બ્લાસ્ટનો જે અવાજ આવ્યો એ સાંભળીને તો પછી એવું જ લાગ્યું કે કોઈ એર સ્ટ્રાઇક જેવું હોઈ શકે અથવા તો કોઈ હુમલો હોઈ શકે. અને પછી જોયું મતલબ 2 મિનિટ તો ત્યાંથી નીકળાયું બી નહીં, કારણ કે જે એક્ઝિટ ગેટ હતો મેન એના ઉપરની છત આખી પડવા માંડી હતી. અને પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે શ્વાસ લેવાનું બી ચાલુ થયો, દેખાવાનું બી ચાલુ થયું, અંદર કશું દેખાતું નહોતું, એટલી બધી ડસ્ટ ઉડતી હતી અને મતલબ દિવાલો એટલું બધું જે ધ્રુજવા માંડી હતી એના લીધે બધું તકલીફ બહુ હતી. બહાર નીકળ્યા એવું જ પછી ભાગદોડ ચાલુ હતી અને પછી બધા જોઈ રહ્યા હતા ઉપર છત ઉપર. તો પછી નજર પડી કે પ્લેન આખું ક્રેશ થઈ ગયું. પાલનપુરના કેટલા લોકો હતા? અમે પાલનપુરના અમે 2 મિત્રો હતા સાથે જ જમવા, હું અને પ્રથમ જુડા. અમે બંને એકદમ કોઈ જ ઇન્જરી વગર સેફલી બહાર નીકળ્યા છીએ. બાકીના પણ કોઈ નીચેના માળેના જે મિત્રો હતા એમને કોઈ સિરિયસ ઇન્જરી નથી, સહેજ ઇન્જરી છે, બધા આઉટ ઓફ ડેન્જર.